સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું. શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે. આ વખતે 10મા ધોરણમાં 117 વિદ્યાર્થીઓ બેઠા હતા. તેમાંથી 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 45 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ જોતાં 29 વિદ્યાર્થીઓ 117માંથી એટલે દર 4 વિદ્યાર્થીએ A1 ગ્રેડનો એક વિદ્યાર્થી મળે છે અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી આપણે જોઈએ તો એ દર 1.25 વિદ્યાર્થીથી એક વિદ્યાર્થી A1 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ જે શાળાની મહેનત આવી છે અથવા તો રંગ લાવી છે તે અમારા ટ્રસ્ટીશ્રીઓની ફ્રેમિંગ હોય, આચાર્ય, એડમિન એ બધાની અમલીકરણ હોય, શિક્ષકોની ટીમ હોય અને વિદ્યાર્થીઓમાં રહેલા હીરને અમારા શિક્ષકો દ્વારા પીછાણવામાં આવ્યું હોય અને એને એ રીતે મહેનત કરાવવામાં આવી હોય અને વાલીઓએ અમને ખૂબ સહકાર આપ્યો હોય એ રિઝલ્ટનો આ શ્રેય છે. સામાન્ય રીતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ પણ પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો, તેને કારણે થઈને પણ આ વખતના રિઝલ્ટ વધુ આવ્યા છે. અમારી પ્રથમ નંબરની ફોરમ જે વિદ્યાર્થીની છે તે 98% લાવી છે અને 99.98% પાસ થઈ. કદાચ ગુજરાતના પ્રથમ 10 વિદ્યાર્થીમાંની એક વિદ્યાર્થી હશે અને સુરતના પ્રથમ ટોપ 3માંની એ એક વિદ્યાર્થીની હશે. તેણે 4 વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળા એમને ખૂબ બધા જ બાળકોને ખૂબ અભિનંદન આપે છે. શાળાની વિશિષ્ટતા એ છે કે જે બાળકો ઓછા ટકાવાળા અહીંયા દાખલ થાય છે એને 10, 12 કે 15% ઉછાળા સાથે અમે રિઝલ્ટ આપીએ છીએ. ડાવરા ફોરમ ભાવેશભાઈ. મારા પર્સન્ટાઇલ 99.98 છે અને પર્સન્ટેજ 98 છે. વર્ષ દરમિયાન તો કાંઈ નહીં, ટીચર્સ જે પ્રમાણે કહે એ પ્રમાણે વાંચતા જવાનું અને રોજે 2 થી 3 કલાક વાંચવાનું અને ક્લાસમાં પૂરતું ધ્યાન આપવાનું, એટલે માર્ક્સ આવી જ જાય. આગળ અત્યારે એ ગ્રુપ સાયન્સમાં લીધું છે, એન્જિનિયરિંગનો વિચાર છે. ફેમિલી બેકગ્રાઉન્ડ એ સારું છે, એના લીધે જ આટલો વધુ સ્કોર થયો છે. ટીચર્સ, ટ્રસ્ટી અને ફેમિલી.